પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ અને લક્ષદ્વીપને આપી નવી ઓળખ. 3000 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ. નમો એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને નમો હોસ્પિટલનું કર્યું લોકાર્પણ. તો દમણને ગણાવ્યું મિની ઇન્ડિયાનું જીવતું જાગતું ઉદાહરણ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પશ્ચિમ બંગાળના પ્રવાસે કોલકાતા મેટ્રોમાં મુસાફરી કરી. યાત્રીઓની સુવિધા અને મેટ્રોના કામકાજની કરી સમીક્ષા. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલ 3 દિવસના ભારતના પ્રવાસે. આજે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર થશે ચર્ચા. તો વ્યાપાર, રોકાણ અને સીમા પારના મુદ્દાઓ પર પણ થશે ચર્ચા. પંજાબના ફિરોઝપુરમાં ગમખ્વાર અકસ્માત. પિકઅપ ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 9 લોકોના મોત અને 11 લોકો ગંભીર રીતે ઘાયલ. દિલ્હીમાં આજે યુવા વિકસિત ભારત માય ભારત યુવા સંમેલનનું આયોજન. દેશભરમાંથી 6000થી વધુ યુવા પ્રતિભાગી થશે એકત્રિત. આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાઓના વિચારો, આકાંક્ષાઓ અને સૂચનો રજૂ કરવા અપાશે તક. કેરળમાં મેઘરાજાની એન્ટ્રી. ઉત્તર અને મધ્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. તો તિરુવનંતપુરમ, કોલમ અને અલપુઝા સિવાયના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને રાજ્યમાં વરસાદી એલર્ટ. 10 જૂન સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી. 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. નાગરિકોને સાવચેત રહેવા તંત્રની સૂચના. અમેરિકા ઈરાન સીઝફાયર વચ્ચે અમેરિકાએ 4 ઈરાની ડ્રોન તોડી પાડ્યાનો કર્યો દાવો. ઓમાનની ખાડીમાં અમેરિકી યુદ્ધપોતો, મિસાઇલ અને ડ્રોન હુમલાના વધતા જોખમનો ઈરાને કર્યો દાવો. તો લેબનન અને ઇઝરાયલ વચ્ચે હિઝબુલ્લાએ નકાર્યો યુદ્ધ વિરામ કરાર. હિઝબુલ્લાની ગતિવિધિથી ક્ષેત્રમાં વધ્યો તણાવ. પુરુષ અંડર 18 એશિયા કપ હોકીનો મહામુકાબલો. શુક્રવારે પાકિસ્તાનને 5-3થી હરાવી ભારત પહોંચ્યું ફાઇનલમાં. આજે બપોરે 3:30 કલાકે જાપાન સામે સુવર્ણ પદક માટે ભારતનો જંગ.